આ બાજુ નડિયાદની વાત કરવામાં આવે, નડિયાદ પાસે શેઢી નદીમાં પણ 10 લોકો ફસાયા છે। બિલોદરા સીમ પાસે તબેલામાં 10 વ્યક્તિઓ ફસાયા। 12 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે। આ 10 વ્યક્તિઓ ફસાયેલા છે તેને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે અહીંયા પહોંચી છે। ફસાયેલા વ્યક્તિઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। બોટ મારફતે આ લોકોને ત્યાંથી બહાર લાવવામાં આવશે। નડિયાદ પાસે શેઢી નદીમાં આ રીતે 10 લોકો ફસાઈ ચૂક્યા છે। બિલોદરા સીમ પાસે તબેલાની અંદર આ 10 વ્યક્તિઓ ફસાયા છે। 12 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે જ્યારે આ લોકો ફસાયેલા છે। આ માણસો નડિયાદનું એક મંદિર છે ગૌશાળા, એની અંદર 80 ગાયો છે અને એકચ્યુઅલમાં એ જગ્યા આવી બિલોદરા સીમ વિસ્તારમાં અને ત્યાં આગળ તબેલો જ છે આખો ને 80 ગાયો છે અને ત્યાં 8 થી 10 માણસો કામ કરે છે કાયમ ખાતે મંદિરના માણસો અને એ માણસો ત્યાં ફસાઈ ગયા। અત્યારની સ્થિતિ એવી છે કે નડિયાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડમાં ફોન કર્યો એટલે ફાયર બ્રિગેડની ગાડી આવી છે અને ત્યાંના ફાયર બ્રિગેડના માણસો અને ત્યાં સાહેબ આવી અને એમને રેસ્ક્યુ કરવા માટે ઓળખું મૂકી અંદર લઈને ગયા છે એમને કાઢવા માટે। અહીંયા મંજીપુરા અને બિલોદરા ગ્રામની સીમ મળે છે ત્યાં આગળ એક તબેલો છે શેઢી નદીના બરાબર કિનારા ઉપર। ત્યાં આગળ 10 વ્યક્તિઓ ફસાયેલા છે, બાળકો અને ફેમિલી સાથે 10 વ્યક્તિ કુલ ફસાયેલા છે એવું મેસેજ મળેલ છે। અત્યારે અમે રેસ્ક્યુ બોટ લઈને અમારી ટીમ અંદર ગઈ છે તો પાણી તમે જોઈ શકો છો કે શેઢી નદીથી લગભગ જે આપણે હાલ જે સ્થળે આપણે તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ત્યાંથી લગભગ 2 કિલોમીટર જેટલું અંદર પાણી છે અને ફૂલ વહેણ છે શેઢી નદીમાં। એમાં અમારી ટીમ ગઈ છે બોટ લઈને।